હેલો બચ્ચા પાર્ટી કેમ છો મજામાં ફરીથી સ્વાગત છે તમારું તમારા પોતાના એવા YouTube ચેનલ રોહિત ખેર ફિઝિક્સ ની એકલવ્ય બેચ 2.0 ની અંદર જેની અંદર આજે આપણે સાથે મળીને ધોરણ 12 ના ચેપ્ટર નંબર 11 માં જેટલા પણ તમારા MCQ ના બેટા ડાઉટ્સ છે ને આપણે ચુમંતર કરી દેવાના છે તમારો જે ડર છે તેને દૂર કરવા માટે થઈ જાવ તૈયાર કેલ્સી બેટા સાથે લઈ લેજો કેમ કે આ ચેપ્ટર ના MCQ માં આપણે કેલ્ક્યુલેશન થોડીક વધારે એવી સરસ એવી કરવાની જરૂરિયાત જેવું લાગે છે આજના લેક્ચરમાં બહુ સરસ MCQ લઈને આવી ચૂકેલા છે તો ભાઈ ચાલો થઈ જાવ તૈયાર શેર કરવાનું ચૂકાય નહીં ધ્યાન રાખજો બચ્ચા પાર્ટી ચાલો મહાદેવનું નામ લઈ પહેલો MCQ તમારી સ્ક્રીન ઉપર બેટા પ્રગટ કરું છું જે છે સમથિંગ લાઈક ધીસ આલ્ફા કણને v જેટલા pd થી આપણે પ્રવેગિત કરતા તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ હશે આલ્ફા કણનું દળ આપી દીધું છે અને આલ્ફા કણનો વિદ્યુત ભાર પણ તમને આપી દીધું છે બહુ સારા માણસો છે બેટા તમને આપી દીધું છે રેડી દળ અને વિદ્યુત ભાર એવરી ટાઈમ આપશે એવું કોઈ જરૂરી નથી તમે યાદ રાખજો કે આલ્ફા કણ એટલે કે શું છે બેટા એ વસ્તુ મગજની અંદર ક્લિયર રાખજો જે વાત જેની થઈ રહી છે જેની જાનમાં ગયા છે વરરાજો જે છે બેટા ને વધારે સારી રીતે ઓળખી લેજો જે અહીંયા ચર્ચા થઈ રહી છે એ ચર્ચા છે આલ્ફા કણની તો ખબર હોવી જોઈએ બેટા આલ્ફા કણ શું છે ફટાફટ ખબર છે જી હા ખબર છે આલ્ફા કણ એટલે કે બેટા જે છે એ છે 2He4 હિલિયમ પરમાણુ જે છે બેટા એ 2He4 નું બેટા ન્યુક્લિયસ છે બેટા 2He4 નું ન્યુક્લિયસ બેટા 2He4 અને 2He4 ના ન્યુક્લિયસમાં શું ફરક છે 2He4 બેટા હિલિયમ પરમાણુ બોલ્યો એનો મતલબ એની અંદર બે પ્રોટોન બે ન્યુટ્રોન અને આસપાસની કક્ષામાં બે ઇલેક્ટ્રોન આટા મારતા હશે પણ જ્યારે હું બેટા ન્યુક્લિયસ બોલું હિલિયમ ન્યુક્લિયસ એનો મતલબ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં નથી લેવાના માત્ર બે પ્રોટોન આલ્ફા કણ પાસે એનો મતલબ શું છે બેટા આલ્ફા કણ પાસે 2He4 નું ન્યુક્લિયસ છે એનો મતલબ એમની પાસે છે બેટા બે પ્રોટોન પ્લસ બે ન્યુટ્રોન વાહ ભાઈ વાહ એનો મતલબ શું થયો છે બેટા એનો મતલબ એવો થયો છે આલ્ફા કણનો જે વિદ્યુત ભાર છે ન્યુટ્રોન વિદ્યુત ભાર વિહીન કણ છે પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર હોય છે બેટા E જેટલો તો આલ્ફા કણનો જે વિદ્યુત ભાર થઈ ગયો છે 2E મતલબ પ્રોટોન થી ડબલ ચેક કરી લ્યો અહીંયા જે આલ્ફા કણનો વિદ્યુત ભાર આપેલો છે કેટલો આપેલો છે 3.2 એને ગુણાકારમાં 10⁻⁹ શું કહેવા માંગે છે E કરતા ડબલ છે ને જો આલ્ફા કણનું દળની વાત કરીએ બેટા માસ ઓફ આલ્ફા કેટલું તો બેટા આલ્ફા કણનું દળ છે જોઈ શકશો બેટા બે પ્રોટોન છે ને બે ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ના દળ લગભગ સેમ ટુ સેમ લઈ લઈએ ઓલમોસ્ટ ઇક્વલ ટુ સમાન જ છે બેટા બંનેના દળ રેડી તો ચાર પ્રોટોન જેવડા અહીંયા કણ છે બે પ્રોટોન બે ન્યુટ્રોન ને પ્રોટોન જેવા જ માનીએ તો આલ્ફા કણનું દળ એ પ્રોટોનના દળ કરતા 4 ગણું આપણે લખી શકવાના છે અહીંયા ચેક કરી લ્યો બેટા દળ જે આપેલું છે 6.4 એને ગુણાકારમાં 10⁻⁻27 લેવાનું કીધું છે શું કહેવા માંગે છે પ્રોટોનના દળ કરતા 4 ગણું તો આટલી કહાની આલ્ફા કણની ખબર હોવી જોઈએ તો ચાલો હવે બેટા આગળ વધશું વરરાજો તો જાણીતો બની ગયો છે હવે એની દુલ્હન એટલે કે બેટા ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે પૂછેલું છે તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સમીકરણ બેટા કેટલા હતા યાદ કરો જો આગળનો લેક્ચર વ્યવસ્થિત ભણેલા હશે તો યાદ હશે લેમ્બડા બરાબર h/p આ પહેલું જાણીતું સૂત્ર બીજું હતું બેટા લેમ્બડા બરાબર h/√mv આ બીજું જાણીતું સૂત્ર અને ત્રીજું એક સૂત્ર બેટા આપણે લાવેલા હતા ગતિ ઉર્જાના સૂત્ર પરથી ગલે મેં ખીચ વિક્સકી ગોલી છે કોઈ પાસે ઓનલાઈન ટ્રાન્સફર કરી દેજો ચલો આ બે સૂત્ર તો જગ જાણીતા હતા ત્રીજું એક સૂત્ર બેટા આપણે આ ટાઈપનું બેટા ઉઠાવેલું હતું કયા ટાઈપનું ઉઠાવેલું હતું બેટા અહીંયા mv એટલે કે વેગમાન છે તો ગતિ ઉર્જાનું સૂત્ર કંઈક આવું હતું બેટા આપણી પાસે સરસ મજાનું 1/2 mv². વાહ ભાઈ વાહ 1/2 m વડે ગુણીએ m વડે ડિવાઈડ કરે તો m²v² એના છેદમાં m ધેટ મીન્સ ગતિ ઉર્જા બરાબર આવી ગયું છે બેટા ઉપર આવી ગયું છે p² એના છેદમાં 2m આ ખબર પડી કે નો ખબર પડી બેટા m²v² દળ અને વેગનો ગુણાકાર વેગમાન આપે છે અહીંયા બંનેનો સ્ક્વેર છે તો વેગમાનનો પણ સ્ક્વેર તો p² બરાબર 2m ધેટ મીન્સ p બરાબર 2km રેડી √2km p² છે તો આના ઉપરથી લેમ્બડાનું બેટા બીજું એક ત્રીજું સૂત્ર જગ જાણીતો આવી ગયું છે h બેટા અહીંયાથી p ને બનાવો સૂત્રોનો કરતા p² બરાબર 2km થશે તો p બરાબર થઈ ગયું છે √2km હુકમ એમ નથી બેટા 2km છે રેડી તો ત્રણ સૂત્ર બેટા
મગજની અંદર ચકાચક રીતે બેટા ક્લિયર હોવા જોઈએ. ગમે તેનો ઉપયોગ ગમે ત્યારે થશે ને અહીંયા આપણે જે ઉપયોગ કરશું તે આ સૂત્રનો કરશો. લેમ્ડા બરાબર h upon under root 2km. બીજી બધી માથાકૂટમાં તમારે પડવાની જરૂરિયાત નથી. ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે સર આ કેમ? કેમ કે જો બેટા દળ આપી દીધું છે આપણે એ લોકોએ, તો આનો ઉપયોગ કરવો થોડોક સુયોગ્ય રહેશે. પીડી એટલે કે ઉર્જા આપી દીધી છે. કેટલી ઉર્જા આપેલી છે બેટા? v જેટલી. રેડી? તો સર આ સૂત્રમાં તો ગતિ ઉર્જા છે, તો આપણે તો અહીંયા તો સૂત્રમાં તો ગતિ ઉર્જા છે, અહીંયા આપેલું છે પીડી છે. તો અરે બેટા તો શું થયું? આપણને તો ખબર છે એમની વચ્ચેનો સંબંધ લેમ્ડા બરાબર h upon under root 2km. અહીંયાથી બેટા આપણે કરશું બેટા આપણે શરૂઆત, અહીંયા તમામ કિંમતો મૂકશું. h તો જેસે થે, અંડર રૂટ બગડે બે જેસે થે. ગતિ ઉર્જા u બરાબર qv, સેકન્ડ ચેપ્ટર ની અંદર બેટા u બરાબર qv. v એટલે કે આ નથી લખતા બેટા. બેટા અહીંયા આપણે k એટલે જે ગતિ ઉર્જા છે એને હટાવી અહીંયા પ્રેમથી બેટા લખી નાખશું ઉર્જા ઇઝ ઇક્વલ ટુ qv. બેટા qv કોઈ પરેશાની નહીં હે. ગુણાકારમાં m તો બેટા જૈસે થે. શું દરેક વસ્તુ આપણી પાસે છે? જો બધી જ વસ્તુ હોય તો બેટા પ્રેમથી કિંમત મૂકો દરેકની અને જવાબ લાવો બેટા. h એટલે કે 6.62, એને ગુણાકારમાં મસ્ત મજાનું થવાનું છે 10 ની -34. આમ જતા 6.625 પણ લખી શકો, પણ ચાલો ને બેટા આપણે અંદાજે આન્સર તો આવી જ જવાનો છે. અંડર રૂટમાં બગડે બે જેસે થે. વિદ્યુત ભાર આલ્ફાનો વિદ્યુત ભાર જો આપી જ દીધો છે બેટા. આલ્ફાનો વિદ્યુત ભાર પ્રોટોન કરતા ડબલ 3.2, એને ગુણાકારમાં મસ્ત મજાનું 10 ની -19 v જેસે થે. અને દળ જે આલ્ફાનું લેવાનું કીધું છે બેટા 6.4, એને ગુણાકારમાં સરસ મજાનું 10 ની -27. બેટા જેવી તમે દરેકની કિંમત મૂકશો એટલે અહીંયા જે છેદમાં જે આન્સર આવશે એ આવશે સમથિંગ લાઈક રૂકો લેટ મી ચેક. તો મારા કેલ્સીમાં અહીંયા જે આન્સર આવે છે બેટા એ છે 40.96. તો આશા રાખું છું કે તમારે પણ એ જ આન્સર આવેલો હશે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ એવું છે બેટા 6.62, એને ગુણાકારમાં 10 ટુ ધી પાવર -34 અને છેદમાં આવેલું છે મસ્ત મજાના 40.96. વાહ ભાઈ વાહ. 10 ની ઘાત -27 -19, હા -47 માં દેખો છે -46 બેટા. ચલો આ બધું બેટા રૂટમાં છે, રૂટમાં 40.96 નું બેટા રૂટ કાઢતા જે જવાબ આવશે સરસ મજાનો એ છે સમથિંગ લાઈક, ઉપર તો બેટા બધું જેસે થે, નો પરેશાની એટ ઓલ. છેદમાં 40.96 નું બેટા તમે જેવું રૂટ કાઢશો એટલે તમારી સામે જે આન્સર પ્રગટ થવાનો છે મારા કેલ્સીમાં થાય છે એ છે 6.4. તો ઓબ્વિયસલી બેટા તમને પણ એટલો જ આવશે 6.4. મસ્ત મજાના 6.4, એને ગુણાકારમાં 10 ની -46 નું વર્ગમૂળ લેશો એટલે 10 ની -23. હવે તો બેટા 6.62 ના ભાગાકારમાં પ્રેમથી 6.4 કરજો એટલે 1.03 એવો આન્સર તમને આવી ચૂકેલો હશે ને હશે જ. 1.03 અને 10 ની જે ઘાત આવશે એ ઘાત અહીંયા ઉપર -34, નીચે -23, -23 ઉપર જશે પ્લસ થશે, 34 માંથી 23 જશે એટલે અહીંયા આન્સર આવશે બેટા એ છે -11. તો બેટા જવાબ તો આવી ગયો છે, પરંતુ એને સજાવીને લખીએ કેમ કે અહીંયા જે આન્સર આપેલો છે એ આન્સર છે બેટા એંગસ્ટ્રોમમાં. અને બેટા અહીંયા આપણે રૂટમાં v લખવાનું ચૂકાઈ ગયા છે. આ બધામાં બેટા રૂટમાં v તો ભેગું આવશે અને આવશે. તો જે ફાઇનલ આન્સર બેટા આપણે એક આંકડા પછી અહીંયા 10 ની -11 ને બદલે જો તમે ત્યાં 10 ની -10 કરવા માંગો તો ઘાતમાં તમે વધારો કર્યો કહેવાય ને. -11 હતી, +1 કર્યું તો -10 થયું. ઘાત વધે તો કિંમત ઘટે. રેડી? યાદ રાખજો બેટા. તો કિંમત ઘટી ગઈ 0.103 આવું બેટા, ને છેદમાં અંડર રૂટ v જેસે થે. તો આન્સર કયો સિલેક્ટ કરાય બેટા? મારે વધારે જરૂર પડવી જોઈએ નહીં. પ્રેમથી જે આન્સર તમે સિલેક્ટ કરશો એ છે સરસ મજાનો તાકાતવાળો આન્સર સી. સમગ્ર એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર છે બેટા, વ્યવસ્થિત ચમકી ગયું હશે એવી હું આશા રાખું છું. અક્ષરની ફરિયાદ કરતા નહીં બેટા, મસ્ત મજાના થતા નથી. આઈ નો રાખી એને સાઈડમાં. કોન્સેપ્ટ ચકાચક ક્લિયર બેટા. ચમકા ફટાફટ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં. આગળ વધશું બેટા નેક્સ્ટ એમસીક્યુ ની તરફ, જે છે સમથિંગ લાઈક ધીસ. એક પ્રોટોન અને એક આલ્ફા કણ
ડી બ્રોગલી તરંગ લંબાઈઓ સમાન છે. વાહ ભાઈ વાહ. ડી બ્રોગલી તરંગ લંબાઈ બેટા સમાન છે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ તેના માટે સમાન હશે? બેટા ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું હતું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન p અથવા તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. h તો બેટા કોન્સ્ટન્ટ છે તો લેમ્બડું પણ અચળ હશે તો બેટા પ્રોટોન અને આલ્ફાનું શું દળ સમાન છે? નહીં, દળ સમાન નથી. જો દળ સમાન હોય તો વેગ સમાન એવું કહી શકાત, એવું નથી. એટલે દળ અને વેગનો ગુણાકાર બેટા લેમ્બડા સમાન થવું હોય તો આ તો બંને માટે સેમ ટુ સેમ, છેદ પણ સેમ ટુ સેમ થવું જોઈએ તો જ બંને માટે લેમ્બડા સેમ ટુ સેમ થાય બેટા. છેદમાં શું છે? m અને v, દળ અને વેગનો ગુણાકાર, વેગમાન વેગમાન વેગમાન. તો તાકાત વાળો અહીંયા આન્સર બેટા જે તમારે સિલેક્ટ કરવાનો છે એ થશે બેટા આન્સર નંબર ડી, જે છે વેગમાન. ચમકા ચમકા ચમકા. નવ એમસીક્યુ માટે રેડી? ચલો બેટા આને મારી ઉપર ધક્કો ને નીચેથી ખેંચીએ બેટા બીજો એમસીક્યુ. વાહ ભાઈ વાહ, આવી ગયો છે બીજો એમસીક્યુ. શું કીધું છે? ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ ફલાણાથી ઘટાડીને ફલાણું કરવા માટે તેની ઉર્જા ખાલી જગ્યા કરવી પડે. વાહ ભાઈ વાહ. ઉર્જા અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ શું છે? છોકરાઓ બચ્ચા પાલટી થોડુંક વિચારો વિચારો વિચારો. કોની કોની વચ્ચેના સંબંધની વાત છે? લેમ્બડા અને ઉર્જાના વચ્ચે. લેમ્બડું છે બેટા અંડર રૂટ h બરાબર લેમ્બડા બરાબર h અપોન અંડર રૂટ 2km. યાદ આવે ને બેટા? હમણાં જ સાબિત કર્યું હતું આગળના એમસીક્યુ માં. લેમ્બડા બરાબર h અપોન અંડર રૂટ 2km. વાહ ભાઈ વાહ. ચલો કે ને બનાવ્યું સૂત્રોનું કરતા બંને બાજુ કરી નાખશું સ્ક્વેર સ્ક્વેર સ્ક્વેર. શું વાત છે બેટા? કે ને ઉર્જા ગતિ ઉર્જાને બનાવી નાખેલો છે સૂત્રનો કરતા તો સમથિંગ લાઈક ધીસ h સ્ક્વેર અપોન 2m લેમ્બડું સ્ક્વેર. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ બેટા ફલાણાથી ફલાણા કરવી છે તો તેની ઉર્જા ખાલી જગ્યા કરવી પડે. ચલો બેટા બંને ઉર્જાનો કરી નાખીએ ગુણોત્તર. આને કહી દે બેટા પ્રારંભિક ઉર્જા. વાહ ભાઈ વાહ, જે છે લેમ્બડા 1. શું વાત છે? અને એવી જ રીતે બેટા હવે k2 લઈ લેશું. રેડી? ચાલો આન્સર જરાક વિચારીએ શું થશે શું થશે શું થશે. કલર બદલો. ચલો પેનનો કલર બદલી નાખીએ. તો k1 ના છેદમાં મસ્ત મજાનું કરીએ છે બેટા k2 k2 k2. તો h સ્ક્વેર h સ્ક્વેર h સ્ક્વેર અપોન 2m લેમ્બડા 1 m નો સ્ક્વેર આખાના છેદમાં બેટા h સ્ક્વેર. h તો અચળ છે ને, એમાં 1 2 ના કરતા. ઇલેક્ટ્રોનનું દળ પણ નથી બદલવાનું, એ પણ જે છે. ચલો બેટા કઈ ઉડે છે તો પ્રેમથી ઉડાડો ઉડાડો ઉડાડો. શું ઉડે શું ઉડે શું ઉડે? h સ્ક્વેર ઉડી ઉડી જાય, ધોરું નો થાય. 2m ઉડી ઉડી જાય. છેદનો છેદ જશે અંશમાં, કોઈ પરેશાની નો પરેશાની સર. આવું તમને મજા આવે એવું છે સર? તો k1 upon k2 is equal to લેમ્બડા 2 સ્ક્વેર divided by લેમ્બડા 1 સ્ક્વેર. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. લેમ્બડા 2 ના છેદમાં લેમ્બડા 1 આખાનો સ્ક્વેર એવું કરી નાખીએ. લેમ્બડા 2 છે સરસ મજાની 0.5, એને ગુણાકારમાં 10 ની -10 અને એના છેદમાં છે 10 ની -10 10 ની -10 10 ની -10 તો ઉડી ઉડી જાય. 0.5 એટલે કે બેટા અડધું, 1/2 એનો સ્ક્વેર છે તો 1/2 નો સ્ક્વેર. સમજાણું કે ન સમજાણું? તો k1 ના છેદમાં k2 is equal to 1/2 આખાનો સ્ક્વેર એટલે કે બેટા થઈ ગયું છે ખરેખર 1/4. શું વાત છે? તો તેની ઉર્જા કેટલી કરવી પડે બેટા? k2 ને બનાવો સૂત્રનો કરતા. આના ઉપરથી k2 ને બનાવજો તો જેવો તમે સૂત્રનો કરતા ચોગડો જશે બેટા k1 ની સાથે ગુણાકારમાં તો 4k1. તો જે આન્સર તમને બેટા જે સિલેક્ટ કરવાનો અંદરથી આમ મન થશે બેટા, થનગનાટ ઉત્પન્ન થશે. એ થનગનાટ કેનો હશે બેટા? તેની ઉર્જા કેટલી કરવી પડે? પ્રારંભિક ઉર્જા કરતા 4 ગણી 4 ગણી 4 ગણી. એટલે કે આન્સર નંબર એ ટીક કરવાની ઈચ્છા થતી હશે. ટપ્પા પડે છે ને બેટા? બધું મગજમાં ઉતરે છે ને? કઈ આડાવડું જતું નથી ને? ધ્યાન અહીંયા બેટા, નો આડું નો અવરું, ધ્યાન અહીંયા પૂરેપૂરું. રેડી? લેક્ચર ચાલુ હોય બેટા ત્યારે હળીએ નહીં કરવાની, હંચાઈ નહીં. નો હળી નો હંચા, સળી પણ નહીં સંચા પણ નહીં. એ ટાઈપનું બેટા પૂરેપૂરું ધ્યાન મોબાઈલની સ્ક્રીન ઉપર. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે, ફ્રેન્ડ સાથે શેર પણ થઈ ચૂકેલો છે, એ તો તમે કરતા જ હશો ને? તમારા જુનિયરને પણ કહેતા રહેજો. રેડી? તમારા બેચમેટ હોય એને પણ કહેતા રહેજો. એ બધી જવાબદારી તમારી છે બેટા. આપણે ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તમે છો બેટા.
રેડી? ચલો આગળ વધશું અને વધતા જ રહેશું બેટા. નેક્સ્ટ એમસીક્યુ કંઈક આવો છે, જો ઇલેક્ટ્રોનનું વેગમાન 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું હોય. ઓહો, ઇલેક્ટ્રોનનું વેગમાન અને ફોટોનનું વેગમાન. ફોટોનનું ક્યુ વેગમાન? તો કે 5200 એંગસ્ટ્રોમ જે ફોટોનનું વેગમાન છે એ વેગમાન. બંને વેગમાન સેમ ટુ સેમ કરવા હોય બેટા તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો કરવો પડે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, શું વાત છે. કોનું વેગમાન? બેટા ઇલેક્ટ્રોનનું વેગમાન એટલે કે એને કહી દઈશું પીઈ. ફોટોનનું વેગમાન એટલે એને કહી દઈશું બેટા પીપી. ખબર પડી કે ન ખબર પડી? આ ઇલેક્ટ્રોનનું વેગમાન, આ ફોટોનનું વેગમાન. બેટા ઇલેક્ટ્રોનનું વેગમાન કેટલું થશે? દળ ગુણાકારમાં વેગ એમવી જેટલું. કોના જેટલું? એમવી જેટલું. ફોટોનનું વેગમાન કેટલું થાય? ફોટોનનું વેગમાન થશે લેમ્બડા બરાબર h અપોન પી. યાદ આવે છે? ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડું બરાબર h અપોન પી. તો આના ઉપરથી ફોટોનનું વેગમાન કેટલું? કેટલું બેટા ફોટોનનું વેગમાન થશે પી બરાબર h અપોન મસ્ત મજાના લેમ્બડું. થઈ ગયું. હવે બેટા વેગ ઇલેક્ટ્રોનનો કેટલો? તો કે ઇલેક્ટ્રોનનો વેગ ઇઝ ઇક્વલ ટુ h અપોન m લેમ્બડા. ક્યા બાત. શું દરેક વસ્તુ તમને ખબર છે? h એટલે કેટલું? તો કે લોકોએ કીધું છે એટલું. કેટલું કીધું છે લોકોએ? 6.62. એને ગુણાકારમાં મસ્ત મજાના 10⁻34. શું વાત. દળ કેટલું છે બેટા? દળ છે એ બેટા મેરા અડ્ડા. શું વાત છે? 9.1. એને ગુણાકારમાં 10⁻31. બેટા બહુ સારા માણસો છે કે બધા ડેટા આપે. એક્ઝામમાં આપેની કઈ જરૂરી નથી. યાદ રાખજો ઇલેક્ટ્રોનના દળ ને બધું. હા બેટા લેમ્બડા છે 5200 એંગસ્ટ્રોમ. વાહ ભાઈ વાહ. 5200 એંગસ્ટ્રોમ તો 10 ની મસ્ત મજાની -10. હવે કેલ્સી જેવી વસ્તુ તમે લોકોએ વસાવેલી જ હશે. મેં વસાવેલી છે તો તમે વસાવેલી જ હશે ને. આપણી પાસે જો કે મોબાઈલ છે તો પણ ઓકે. ચલો 6.62. એ ભાઈ થાને 6. અરે ભાઈ કેમ ત્રગડો થાય? 6.62. એની સાથે ગુણાકારમાં તો કશું નથી. ભાગાકારમાં 9.1 અને બીજું ભાગાકારમાં છે 5200. તો જવાબ ટચુકડો આવશે ને 0.000139 એવું કંઈક આવે બેટા. ઓહો એ 0.000139 જેવું આવે. ના બહુ નાનું. 10 ની ઘાત કેટલી બેટા? ઉપર છે -34 અને નીચે છે -31 ને -10. -31 ને -10 એટલે -41. ઉપર જશે તો પ્લસ થશે. તો +41 માંથી 34 ગયા તો વધશે બેટા 7. અહીંયા બધા એક આંકડા પછી પોઈન્ટ મૂકે તો આપણે પણ બેટા 1.39 એવું લખીએ. તો કેટલા પોઈન્ટ આગળ ગયા જરાક ચેક કરો તો 1 2 3 4 5. ઓકે હા 1 2 3 ને 4 પોઈન્ટ આગળ. તો 4 પોઈન્ટ પાછળ. તો 10 ની ઘાત થઈ ગઈ છે અહીંયા મસ્ત મજાની 3. બેટા 1.39 છે તો પ્રેમથી શું લખી નાખીએ બેટા 1.4. એસઆઈ એકમમાં છે જવાબ જો મીટર પ્રતિ સેકન્ડ. વાહ ભાઈ. એ હાઇલાઇટર લાવો. હાઇલાઇટર લાવીને જવાબને કરો હાઇલાઇટ. જે આન્સર છે સરસ મજાનું સી. શું વાત. ચમકા બધું ટપો તો પડે ને છોકરા. ખાલી ખોટા મજા કરો હાટું લેક્ચર ભરો. હે આમ શું કે આવાજ પૂછાશે? આવડી જશે ને? જરાક જોઈ લો, સ્ક્રીનશોટ લેતા જાઓ. આગળ વધી જઈએ. ચલો નવો એમસીક્યુ ને પ્રગટ કરું છું. સમથિંગ લાઈક ધીસ. વાહ ભાઈ વાહ. ફોટોનની ઉર્જા E બરાબર hf છે અને ફોટોનનું વેગમાન P બરાબર h અપોન લેમ્બડા લઈએ. અચ્છા લઈએ શું કામ બેટા? એ જ થાય. ફોટોનનું વેગમાન એટલું જ થાય, ઉર્જા એટલી જ થાય. ઓકે તો પ્રકાશની તરંગ લંબાઈની ઝડપ ફલાણું. શું વાત. ઈ કેટલું લેવાનું કીધું? જો તો ઈ અને એવું કંઈક કીધું છે. તો ઈ બરાબર તમને hf કીધું છે. હા ભાઈ ઈ બરાબર hf કીધું છે. આની અંદર આપણે વેગમાનને આપણે એન્ટ્રી આપવી છે. સર વેગમાનને એન્ટ્રી કેમ આપશું? જો મસ્ત મજાનું f એટલે કે c બાય લેમ્બડા તો hc અપોન લેમ્બડા થઈ ગયું. હા સાહેબ થઈ ગયું. શું વાત છે? હવે h અપોન લેમ્બડું છે. આ જે h અપોન લેમ્બડું છે એ તો એનું વેગમાન થઈ ગયું ને. તો e બરાબર pc. ઈ પ્રિયંકા ચોપડા. વાહ ભાઈ વાહ. ઈ બરાબર pc બેટા. ઈ પ્રિયંકા ચોપડા યાદ રાખજો, ભૂલતા નહીં. ઈ બરાબર પીસી. આપણે ક્યાં પ્રિયંકા ચોપડા છે બેટા? ઈ પ્રિયંકા ચોપડા. આપણે ઈ બરાબર પીસી. તો આમાંથી તમે સી ને બનાવી નાખો સૂત્રનો ઘરતા. તો શું આવશે બેટા? ઈ અપોન પી
વાહ ભાઈ વાહ. આન્સર બેટા હાઇલાઇટર હાઇલાઇટર હાઇલાઇટર. કયો આન્સર સિલેક્ટ કરશું? પ્રકાશના તરંગની ઝડપ કેટલી? તો E/P. આવડી ગયું? આવડી ગયું? તમારી સમક્ષ બેટા છે આ બધા પૂછાયેલા છે બેટા, વ્યવસ્થિત કરજો એટલે રોકડા માર્ક્સ આવશે બેટા. ચાલો નવો MCQ શેર કરતા રહેજો, આવતા જતા જરા શેર કરતા રહેજો. ટાવાઈ બાપઈ બાપઈ. પ્રોટોન અને આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર નહીં બેટા, ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન છે. શું વાત છે? બેયની ડી બ્રોગલી તરંગ લંબાઈ સરખી, તો તેમના વેગનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. અચ્છા, એમના વેગનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. આલ્ફા કણ હિલિયમનું ન્યુક્લિયસ છે, જે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું બનેલું છે. હે, અમને તો ખબર જ નથી ભાઈ. હે, કેવી વાતો કરે બેટા, આપણે તો ખબર જ નથી જેને. ચલો વાંધો નહીં, મહાદેવનું નામ લઈ. એવું કીધું છે આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, એવું કીધું છે. તો પ્રોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શું વાત છે? ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ. બેટા વેગના ગુણોત્તર માટે એક કામ કરે, લેમ્ડા બરાબર h/mv. આ યાદ આવે ને? લેમ્ડા બરાબર h/mv. પણ જેની જાનમાં ગયા હોય એના ગીત ગાવાન. અહીંયા પ્રોટોન, અહીંયા પ્રોટોન, અહીંયા આલ્ફા, તો આલ્ફા અને HH પ્રેમથી બટકી જાય છે. વેગનો ગુણોત્તર એટલે Vp/V આલ્ફા કરવાનું કે છે બેટા, વેલોસિટી ઓફ પ્રોટોન એના છેદમાં વેલોસિટી ઓફ આલ્ફા. चलो बेटा, प्रोटॉन અહીંયા જશે, છેદમાં V આલ્ફા જैसे थे तो मास ऑफ अल्फा इथे जाएगा, तो मास ऑफ अल्फा એના છેદમાં માસ ઓફ પ્રોટોન. બેટા આલ્ફાનું દળ કેટલું છે? પ્રોટોન કરતા 4 ગણું. વાપઈ વાતો, આન્સર આવી ગયો. એના છેદમાં પ્રોટોનનું દળ ઉડી જાય, તો જવાબ આવી ગયો બેટા 4. એટલે કે ગુણોત્તર જેમના સ્વરૂપમાં લખવું હોય તો પ્રોટોન અને આલ્ફા કણના વેગનો ગુણોત્તર મસ્ત મજાનો 4:1. ચમકા. આવડી ગયું ને બેટા? આગળ વધી જઈએ ને. ચાલો બેટા ભણજો, ભણીને નામ કરો રોશન. આગળ વધો, વધતા જ રહ્યો. આટલા બધા આગળ વધો ને બેટા. 2 વર્ષ પછી મારે તમારું કઈ કામ હોય તો ફોન કરો તો અપોઇન્ટમેન્ટ લેવી પડે. સર 2 વર્ષમાં તો કોલેજમાં, અરે 4 વર્ષ, હાલો ને 5 વર્ષ. આગળ વધો અને વધતા જ રહ્યો બેટા. ચલો નવો MCQ ને પ્રગટ કરીએ બેટા. એક પ્રોટોનની વાત છે. ઓકે, નો પ્રોબ્લેમ. એક પ્રોટોન ને એક આલ્ફા કણ, એટલે આ તો હમણાં જ હતા, ઈ જ પાછા આવ્યા. પ્રોટોન અને આલ્ફા કણ એક સમાન પીડી. બેટા બંનેના પોટેન્શિયલ ડિફરન્સ, વોલ્ટેજ સેમ ટુ સેમ માંથી પસાર કરવામાં આવે છે. પ્રારંભિક ઝડપ બંનેની બેટા 0 લઈ લઈએ તો પ્રવેગિત થયા બાદ ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર ખાલી જગ્યા. શું વાત. પીડી સાથે લેમ્ડા ને શું લાગે વળગે? હમણાં જ આપણે બેટા લીધું હતું, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/√2km. હું કહું એમ નહીં, 2km. રેડી? પીડી સાથે શું લાગે વળગે? પીડી અનુસાર બેટા એની ગતિ ઉર્જાને લાગે વળગે 2 બરાબર ગતિ ઉર્જા બરાબર qv, એવું લખતા ખબર હોય તો. ગતિ ઉર્જા એટલે કે 2qv. રેડી? સમાન પીડી માંથી પસાર કરવામાં આવે છે. ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર પૂછેલો છે. ઓકે બેટા, સીધો ગુણોત્તર લઈ નાખો બેટા. પ્રોટોન અને આલ્ફાનો અહીંયા કરી નાખી. આ લેમ્ડા પી આ બધું પ્રોટોન, તો વિદ્યુત ભાર પણ બેટા પ્રોટોન, વોલ્ટેજ પણ પ્રોટોનના અને દળ પણ પ્રોટોનનું. છેદમાં આલ્ફા માટે બધું પાછું બેટા રિપીટ. h ના છેદમાં અંડર રૂટ બગડે 2 વિદ્યુત ભાર આલ્ફાનો, પીડી પોટેન્શિયલ આલ્ફાના, એ આલ્ફા થા હરખું, અને દળ આલ્ફાનું. કઈ વાંધો આવ્યો નથી ને? હવે અહીંયા થોડુંક જોજો, અમુક ઉડશે. h ઉડી જાય, ધોરું નો થાય. ટૂ ઉડી જાય, ધોરું નો થાય. સમાન પીડી કીધું છે, સમાન પીડી. તો પોટેન્શિયલ પ્રોટોનના અને પોટેન્શિયલ આલ્ફાના ઉડી જાય, તો જે ગુણોત્તર આવશે લેમ્ડુ પી એના છેદમાં લેમ્ડુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, છેદનો છેદ જશે અંશમાં, અંડરરૂટ ક્યુ આલ્ફા એના છેદમાં માસ ઓફ આલ્ફા. અહીંયા થશે અંડરરૂટ ક્યુ પ્રોટોન
એના છેદમાં માસ ઓફ પ્રોટોન. આવડ્યું ને બેટા? હે છોકરાઓ, આવડ્યું ને? ચલો હવે પ્રેમથી દરેકની મૂકશું કિંમત. શું કિંમત મૂકશું સરજી? એક જ વર્ગમૂળમાં બતાવીને બેટા બે વખત વર્ગમૂળ શું કામે બગાડો? ક્યુ આલ્ફા, આલ્ફાનો વિદ્યુતભાર કેટલો હોય? પ્રોટોનના વિદ્યુતભાર કરતા ડબલ હોય, કેમ કે બે પ્રોટોન ને બે ન્યુટ્રોન એવું હોય, તો ડબલ છે પ્રોટોનના વિદ્યુતભાર કરતા. ને દળ કેટલું છે? દળ છે પ્રોટોનના દળ કરતા 4 ગણું. આ એનું દળ છે. એના છેદમાં શું છે? ક્યુપી એમ પી. જોજો હવે કઈ ઉડશે તો હા સર આ તો પ્રેમથી અમુક તો બટકવાનું છે. શું બટકવાનું છે? જે પ્રેમથી બટક્યા છે ક્યુપી ક્યુપી, એમપી એમપી. વાહ ભાઈ વાહ. અંડરરૂટ શું આવ્યું છે બેટા? બગડે 2, એને ગુણાકારમાં બેટા 4. 4 નું વર્ગમૂળ તો નીકળી ગયું બેટા 2 ના. √2 જैसे थे तो 2√2. શું વાત છે? તો 2√2 છેદમાં કશું નથી તો જેમ 1. તો પ્રેમથી જે આન્સર સિલેક્ટ કરશું, જ્યાં વાદળું કરશું એ વાદળું કરશું બેટા આપણે ઓપ્શન નંબર ડી માં. ચમકા ચમકા ચમકા. એ છોકરા ખબર પડે ને બધી વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લેવાનું ચૂકતા નહીં. ચાલો આગળ વધશું અને નવો એમસીક્યુ કંઈક બેટા આવો છે. એક કણના સ્થાનની અનિશ્ચિતતા તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી જ છે, તો તેના વેગમાનની અનિશ્ચિતતા કેટલી હશે? અરે બેટા હાઇઝનબર્ગનો સિદ્ધાંત છેલ્લે આવ્યો તો બેટા યાદ છે ને બેટા? સ્થાન અને વેગમાન બંને એકી સાથે ના મળે. કાં તો તમને સ્થાન મળશે, કાં તો તમને વેગમાન મળશે. જો સ્થાનમાં રહેલી ત્રુટિ તમે જો 0 કરવા માંગશો તો વેગમાનમાં જે ત્રુટિ છે તે અનંત થતી હતી, અને જો વેગમાનની ત્રુટિ 0 કરવા માંગશો તો સ્થાનની ત્રુટિ અનંત થતી હતી. યાદ છે ને? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ. રિદ્ધિ દે સિદ્ધિ દે બેટા, બે ના મળે. કાં તો રિદ્ધિ કાં તો સિદ્ધિ. એના જેવું છે. કાં તો ડેલ્ટા એક્સ કાં તો ડેલ્ટા પી. એના જેવું બેટા. સ્થાનને ચોક્કસ કરશો તો વેગમાન અચોક્કસ બનશે, વેગમાનને ચોક્કસ કરશો તો સ્થાન અચોક્કસ બનશે. આવું હાઇઝનબર્ગ કહીને ગયો હતો. ડેલ્ટા એક્સ તમને બેટા આપી દીધું છે સરસ મજાનું લેમ્બડા. આ એચ કટ એટલે ખબર છે ને? એચ કટ એટલે h/2π. એ ડેલ્ટા એક્સ છે લેમ્બડું, એવું એ લોકોએ કીધું છે. ને વેગમાનની અનિશ્ચિતતા તમને નક્કી કરવાનું કીધું છે. તો લેમ્બડા ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ સરસ મજાના એચ કટ. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ અપોન પી. શું વાત છે? વાહ ભાઈ વાહ. અરે જવાબ પ્રગટ થઈ ગયો છોકરાઓ. આ તો એટલી વારમાં ફટાફટ આવી ગયો. શું વાત છે? શું વાત છે? શું વાત છે? આન્સર સિલેક્ટ કરી નાખીએ છીએ એ. અને નવો એમસીક્યુ બેટા જોઈએ. મહાદેવનું નામ લે, સ્ક્રીનશોટ લેવા જ ગયો હશે. પ્રગટ કરું છું નવો એમસીક્યુ. એ શું છે? એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, એક અભેદ. ઓહો બેટા, અભેદ. અભેદ એટલે કે જેને એને કોઈ ભેદી ના શકે. એક પરિમાણિક ડબ્બામાં. અરે ડબ્બો છે ને પાછું એક પરિમાણિક એટલે કે એક્સ અક્ષ ઉપર. અભેદ એટલે કે બેટા એટલામાં જ રમવાનું છે એને. આની બહાર જઈ શકવાના નથી. તો તેમના વેગની અનિશ્ચિતતાનો ગુણોત્તર મેળવો. શું વાત છે? ગુણોત્તર મેળવવાનો છે અનિશ્ચિતતાનો. જો કંઈક આવો થયો બેટા, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ કટ. રેડી? વેગની કીધું છે તો ડેલ્ટા એક્સ જैसे थे. વેગમાન એટલે કે દળ ગુણાકારમાં વેગ, એટલે આવું થઈ ગયું ને. એમ ડેલ્ટા વી. દળ તો ચોક્કસ જ હશે ને. વેગમાનમાં ચોક્કસ એટલે કે વેગમાં ચોક્કસ. એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ કટ. જેની જાનમાં જાઓ એના ગીત ગાઓ. રેડી? ચલો પહેલા કોની જાનમાં જાય? પ્રોટોન. તો બેટા અહીંયા દળ કોનું બેટા? પ્રોટોનનું. વેગમાં થતો ફેરફાર એ કોનો બેટા? પ્રોટોનનો. એચ કટ તો h/2π. એમાં તો કઈ માથાકૂટ જ નથી. ડેલ્ટા એક્સ, અરે બેટા ડેલ્ટા એક્સ તો બેટા જે પ્રોટોન માટે જે છે એ જ ઇલેક્ટ્રોન માટે છે. એ તો બંને માટે સેમ ટુ સેમ. તેમાં 1 2 આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન એવું કશું કરવાનું નથી. ઇલેક્ટ્રોન માટે જ્યારે લખવા જશું ત્યારે આ સમીકરણ કંઈક થશે આવું: ડેલ્ટા એક્સ ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન ડેલ્ટા વી ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ એચ કટ. આ બંનેનો તમે પ્રેમથી લઈ લો ગુણોત્તર. હું સીધું પતાવું બેટા, સમજાઈ જશે ને? અરે બેટા સમજાઈ જ જાય છે ને. ડેલ્ટા એક્સ ઉડી જાય. એચ કટ ઉડી જાય. પ્રોટોનનો વેગ અને એના છેદમાં ઇલેક્ટ્રોનનો વેગ કરવા જશો તો જવાબ આવશે માસ ઓફ ઇલેક્ટ્રોન એના છેદમાં માસ ઓફ પ્રોટોન. જે આન્સર છે સરસ મજાનો એ. મજા આવી આજને એમસીક્યુ કરવાની. શેર કરવાનું ચૂકતા નથી ને. ફટાફટ બચ્ચા પાલટી શેર કરી દેજો, ભૂકંપ લગાડી દેજો. ચાલો, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. અને આવા નવા લેક્ચર જોવા માટે પહેલા કમેન્ટ બોક્સમાં કહેતા રહેજો કઈ જગ્યાએ મજા આવે છે. બધું ડન ચાલ્યા રાખે છે ને જીવનમાં. થેન્ક યુ બચ્ચા પાલટી. થેન્ક યુ સો મચ.